ગુજરાતની સૌથી મોટી બીજા નંબરની ચેમ્બર ઓફ કોમર્સ એટલે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, જેની 24મી ડિસેમ્બરના યોજાવા જઈ રહી છે ચૂંટણી, જેમાં પરંપરાગત વેપારી પેનલ અને ચંપાલાલજી પારેખ વેપારી પેનલ વચ્ચે જંગ જામ્યો છે। પરંપરાગત વેપારી પેનલમાં દિનેશ ગુપ્તા પ્રમુખની રેસમાં છે, તો ચંપાલાલજી પારેખ વેપારી પેનલમાં તેજાભાઈ કાનગડ પ્રમુખની રેસમાં છે। હાલ તો ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી રસપ્રદ બની છે અને કચ્છ જિલ્લાના વેપારીઓની નજર આ ચૂંટણી પર છે। 2008 થી પોલીસ સ્ટેશનની માંગણી હતી તે અમારી ટીમે સિર્ફ મહિનાની અંદર કન્ટેનરમાં રાખી એસપી સાહેબને રજૂઆત કરી અને સ્ટાર્ટ કરી દીધી છે, જેમાં નાના વેપારીઓ ઘણા બધા ખુશ થયા છે અને નાના વેપારીઓ, મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ એ અમારી સાથે છે। ઓછામાં ઓછા 1000 એકાઉન્ટન્ટોની અછત છે। એકાઉન્ટન્ટો તૈયાર કરવા માટે અમે તોલાણી કોમર્સ કોલેજમાં 25 કમ્પ્યુટર સાથેનો સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર એમને બનાવી દીધું છે। તો એનાથી થર્ડ યરના જે બીકોમના વિદ્યાર્થીઓ છે એમને અકાઉન્ટિંગ સાથે, ટેલી સાથે, જીએસટીના બી કોર્સીસ શીખવાડવામાં આવે છે, જેથી એ વિદ્યાર્થી જેમ જ ત્રીજા વર્ષમાંથી નીકળે તો એ એકાઉન્ટન્ટ બનીને તૈયાર હોય અને એને તાત્કાલિક નોકરી મળે। ઇન્ડોરના પેટર્ન ઉપર જે ગાંધીધામમાં કામ ચાલુ થાય સફાઈનો, જે હમણાં પ્રોસેસમાં છે, તો ગાંધીધામ શહેર એટલો સુંદર બની જશે કે આપણે એમ લાગશે કે આપણે હવે ગાંધીધામમાં રહીએ છીએ, ગંદકી ગામમાં નથી રહેતા। ટ્રાન્સફર ફીસ જે અહીંયા હતી ગાંધીધામ કોમ્પ્લેક્સની એ 50% જંત્રી વેલ્યુ ઉપર લેવાતી હતી, એ એકદમ સૂક્ષ્મ કરીને હજારોમાં આવી ગઈ, જે પહેલાં લાખોમાં હતી। મોર્ગેજ ફીસ જે 1% હતી, જેના લીધે 1 કરોડ રૂપિયા ઉપર 10 લાખ રૂપિયા લાગતા હતા, 1 લાખ રૂપિયા લાગતા હતા, એ ફક્ત આજે 7,500 રૂપિયા ભરવા પડે છે। તો એવી ઘણી બાબતો છે, ફ્લાયઓવર છે, બીજા બ્રિજો છે, એના માટેના અમારા બધા પ્રયત્નો રહેશે। મને લાગે છે કે પૂર્વ કચ્છને હજી ટુરિઝમ માટે ઘણી બધી કામ બાકી છે, એટલે અહીંયાથી નાનામાં નાના વેપારીઓ એને ખૂબ મોટો લાભ મળશે। લારીવાળાને, કપડાની દુકાનવાળો હોય, રાશનની દુકાનવાળો હોય, ટેક્સીવાળો હોય, હોટલવાળો હોય, ટુરિઝમ અહીંયા આ બધું આવશે તો એને લીધે લોકોને લાભ મળશે ને અહીંયા કેટલાક કરોડો રૂપિયાની ઇન્કમ થશે। અને મને વિશ્વાસ છે कि दिनेश भाई ની चैम्बर 100% जीतसे। चाहते हम गांधीधाम की जनता से अपील करते कि आप हम यूथ को मौका दीजिए। हम जो 12 जने और साथ में हमारे जो 12 सीनियर्स हैं, हम 24 की पैनल को आप इलेक्ट कीजिए। 25 वोट आपको 24 तारीख को पक्का डालने हैं। 25 से एक कम नहीं, एक ज़्यादा नहीं।